હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકે ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ ફોરેસ્ટ ગાર્ડનું પેપર લેવામાં આવ્યું. આજરોજ તારીખ 17/2/2024ના રોજ શિફ્ટ 1નું પેપર લેવામાં આવ્યું સવારે 9 થી 11 વાગ્યાના ગાળામાં. તો આજની આ શિફ્ટ નંબર 1ની અંદર કેવા પ્રશ્નો પૂછાયા તે આ વિડીયોની અંદર જોવાના છીએ. જે વિદ્યાર્થીઓ એની સ્મૃતિ આધારિત આપણને જે પ્રશ્નો મોકલ્યા છે, જેને જેટલું યાદ રહે છે એટલા પ્રશ્નો આપણને મોકલ્યા છે, એના આધારે આપણે આ વિડીયો જે છે એ બનાવેલો છે. ઓકે, વિડીયો શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરી શકો છો. તમારા કોઈ ડાઉટ હોય તો કમેન્ટમાં જરૂર બતાવો. સૌપ્રથમ એક ક્વેશ્ચન પૂછ્યો હતો કે ઉત્તર ગુજરાતની સૌથી મોટી કઈ નદી છે જે ખંભાતના અખાતમાં મળે છે? ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે કે જે ખંભાતના અખાતની અંદર મળી જાય છે? તો જે સાબરમતી નદી જે છે, સાબરમતી નદી તો એ ઉત્તર ગુજરાતમાંથી નીકળે છે અને ખંભાતના અખાતમાં મળી જાય છે. સૌથી મોટી નદી છે. ઓકે, સૌથી મોટી નદી છે અને જે ખંભાતના અખાતમાં મળી જાય છે. આખા ગુજરાત આમ જોવા જઈએ તો આખા ગુજરાતની સૌથી લાંબી નદી છે સાબરમતી નદી. ત્યારબાદ મહાગુજરાત આંદોલનના પ્રમુખ નેતા કોણ હતા? પ્રમુખ નેતા કોણ હતા મહાગુજરાત આંદોલનના? તો ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાનીમાં મહાગુજરાત ચળવળ જે છે એ કરવામાં આવી હતી. ત્યારબાદ 19મી સદીમાં સરદાર પટેલને અનુરૂપ કંઈક પ્રશ્ન હતો. એક્ઝેક્ટ શું હતો એ ખ્યાલ નથી, પરંતુ આવો કંઈક પ્રશ્ન હતો કે 19મી સદીમાં સરદાર પટેલને લગતો કંઈક પ્રશ્ન હતો. ઓકે, એના નીચે કંઈક વિધાનો આપેલા હતા, તો એના આધારે તમારે જવાબ આપવાના હતા. પછી રાષ્ટ્રપતિને લગતો એક પ્રશ્ન હતો. ઓકે, રાષ્ટ્રપતિ કોની નિમણૂક કરે એવો કદાચ કંઈ હશે, એને લગતો કંઈક પ્રશ્ન હતો. ત્યારબાદ એનજીટી એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કયા અધિનિયમ દ્વારા લાગુ થયું હતું? નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જે છે એ કયા અધિનિયમ દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો એને લગતો પ્રશ્ન. તો આપણે વારંવાર કહીએ છીએ કે એનજીટીનો દરેક શિફ્ટમાં એક ક્વેશ્ચન તો પૂછે જ છે આવડા લોકો. એનજીટી આખું તમે કરી જ નાખો. એનજીટીને લગતા તમામ ક્વેશ્ચનો જે છે તમે ખાસ કરી નાખો કે જેથી કરીને તમારે 1 માર્ક તો રોકડો થઈ જાય. એનજીટીને લગતા 2 થી 3 પ્રશ્નો પૂછે છે. કોઈ શિફ્ટમાં 1, કોઈમાં 2, કોઈમાં 3. તેવા એનજીટીને લગતા પ્રશ્નો તો દર શિફ્ટમાં પૂછે જ છે આવડા લોકો. ગીર નેશનલ પાર્ક ક્યાં આવેલો છે એવો પ્રશ્ન હતો. ઓકે, એક શીટમાં એમાં જવાબમાં સૌરાષ્ટ્ર લખેલું હતું. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતી, તો એમાં સૌરાષ્ટ્ર જવાબ આપ્યું હતું. આમાં ઓપ્શનમાં શું આપેલું હતું આપણને ખ્યાલ નથી. જો સૌરાષ્ટ્ર આપેલું હતું સૌરાષ્ટ્ર કરવાનું અને જુનાગઢ આપેલું હતું જુનાગઢ કરવાનું. આ ગીર નેશનલ પાર્કને લગતો પણ એક પ્રશ્ન દર શિફ્ટમાં એકાદો હોય જ છે. પછી રાજસ્થાનમાંથી આવતી કઈ નદી ખંભાતના અખાતને મળે છે? ઓકે, આપણને ખ્યાલ જ છે સાબરમતી નદી રાજસ્થાનથી નીકળે છે અને તે ખંભાતના અખાતને મળી જાય છે. પછી સિંહ દિવસ ક્યારે ઉજવાય છે? ઓકે, મોટા ભાગે એક દિવસનો એક ક્વેશ્ચન હોય છે. મગર દિવસ ક્યારે ઉજવાય, સિંહ દિવસ ક્યારે ઉજવાય, તો એના વિશે એકાદો ક્વેશ્ચન હોય છે દર શિફ્ટમાં. પછી લાયન એપ વિશે એક પ્રશ્ન હતો. લાયન એટલે કે સિંહ. ઓકે, લાયન આપણો સિંહ, એશિયાટિક લાયન. તો લાયન એપને લગતો કંઈક પ્રશ્ન હતો. ઓકે, પછી મહિલા બિલ 2023ને અનુરૂપ પ્રશ્ન હતો. આપણે જે હમણાં જે લોકસભાની જે ચૂંટણી થાય એની અંદર 33% મહિલાઓને અનામત આપવાની જોગવાઈ કરવામાં આવી છે ચૂંટણીની અંદર. મતલબ કે એની બેઠકોની અંદર માની લો 542 બેઠકોની ચૂંટણી થાય લોકસભામાં, તો એમાં 1/3 સીટ છે એ મહિલાઓ માટે અનામત રાખવાની. તો એના માટે મહિલા અનામત બિલનો એક પ્રશ્ન પૂછ્યો હતો આમાં. પછી એસિડ વરસાદને લગતો એક પ્રશ્ન પૂછ્યો હતો. ઓકે, એક્ઝેક્ટ શું હતો ખ્યાલ નથી. પછી મગરને લગતો પ્રશ્ન પૂછ્યો છે. મગર દિવસ એ પૂછે છે. પછી મગર પ્રજનન કેન્દ્ર ક્યાં આવેલું છે એવો પ્રશ્ન પૂછ્યો હતો. મગરો સૌથી વધારે કયા જિલ્લામાં જોવા મળે છે? મગરો સૌથી વધારે કઈ નદીમાં જોવા મળે છે? ઓકે, તો આવા પ્રશ્ન આમાં પૂછે છે. આગળની શિફ્ટમાં એવો પ્રશ્ન પૂછેલા છે.
પછી જ્ઞાનીનો વિરોધી શું થાય એવો પ્રશ્ન હતો ગુજરાતીમાં. પછી આભાસનો વિરોધી શું થાય એવો પણ પ્રશ્ન હતો ગુજરાતીની અંદર. પછી વિજયનો વિરોધી શું થાય. ઓકે, આમાં વિરોધી શબ્દ 3 પૂછી લીધા. ઓકે, પછી ઘુવડ જે છે, ઘુવડ શાના કારણે વિલુપ્ત થઈ રહ્યા છે. ઘુવડ જે છે એ શાના કારણે વિલુપ્ત થઈ રહ્યા છે એવો પ્રશ્ન એક હતો. પછી ગ્રીન હાઉસ ગેસમાં કયા વાયુનો સમાવેશ થાય છે. ગ્રીન હાઉસ ગેસ છે એમાં કયા વાયુનો સમાવેશ થાય છે. પછી લોહી જામવાની ક્રિયા માટે કયું વિટામિન જવાબદાર છે. લોહી જામી જાય તો એના માટે કયું વિટામિન જવાબદાર છે એને લગતો પ્રશ્ન હતો. ઓકે, પછી કેવા કચરાના નિકાલથી ચેપી રોગ ફેલાય છે. આપણે જે કચરો કાઢીએ, અમુક એવો કચરો ફેલાતો હોય તો એનાથી ચેપી રોગ થતો હોય તો એના લગતો એક પ્રશ્ન હતો કે કેવા કચરાના નિકાલથી ચેપી રોગ થાય. જેમાં 4 ઓપ્શન આપેલા હતા, તો એના આધારે તમારે જે જવાબ જે છે એ અટેમ્પ કરવાનો હતો. ઈ વેસ્ટ જે આવે છે એને લગતા પ્રશ્નોમાં બહુ પૂછાણા છે. મેડિકલ વેસ્ટને લગતા પ્રશ્નો પૂછાણા છે. બાયોમેડિકલ વેસ્ટને લગતા પ્રશ્નો પૂછાયેલા છે. પછી આપણે જે ઇલેક્ટ્રોનિક જે વેસ્ટ હોય છે, મતલબ કે ઇલેક્ટ્રોનિક કચરો હોય છે, એને લગતા પ્રશ્નો આની અંદર ટૂંકમાં આગળની શિફ્ટમાં આવ્યા પ્રશ્નો પૂછાણા છે. મતલબ કે આવા લગતા પ્રશ્નો પૂછાય છે. જો આ રહ્યું ઈ વેસ્ટ એટલે શું, એમાં 4 ઓપ્શન હતા, તો એના આધારે તમારે જવાબ આપવાના હતા. પછી એક પ્રશ્ન હતો કે ગ્રીન ટ્રિબ્યુનલ પર્યાવરણ કેન્દ્ર, અહીંયા કેન્દ્ર ટાઈપ કરવાનું રહી ગયું છે. ગ્રીન ટ્રિબ્યુનલ પર્યાવરણ કેન્દ્ર ક્યાં આવેલું છે. ગ્રીન ટ્રિબ્યુનલ પર્યાવરણ કેન્દ્ર ક્યાં આવેલું છે. ઓકે, તો એક પ્રશ્ન આવો પૂછ્યો હતો. પછી ગીર નેશનલ પાર્કનો એક પ્રશ્ન હતો. ગીર નેશનલ પાર્ક ક્યાં આવેલો છે એવો પ્રશ્ન હોય. ગીર નેશનલ પાર્કમાં 2011ની વસ્તી ગણતરી મુજબ કેટલા સિંહ હતા. 2015ની ગણતરી મુજબ કેટલા સિંહ હતા. 2021ની ગણતરી મુજબ કેટલા સિંહ હતા. તો આવા પ્રશ્નો આમાં પૂછાય છે. ઓકે, આમાં ગીર નેશનલને લગતો કંઈક પ્રશ્ન હતો. એસટીજી ગોલ કેટલા છે એને લગતો એક પ્રશ્ન હતો. 2023ની અંદર 2030 સુધી આપણે 17 સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે છે આપણે નક્કી કરેલા છે. પછી ઓઝોન સ્તરના ભંગાણમાં કયો વાયુ જવાબદાર છે. ઓઝોન સ્તરના ભંગાણમાં કયો વાયુ જવાબદાર છે એ કેવો પ્રશ્ન હતો. ઓઝોન હોલ એટલે શું એક પ્રશ્ન આવો પણ હતો. ઓઝોન હોલ એટલે શું. પછી રેફ્રિજરેટરમાં કયો વાયુ વપરાય છે એનો એક પ્રશ્ન હતો. 60,000ના 40% કેટલા થાય. તો 60,000ના 40% આપણે કરીએ તો 24,000 થાય. 24,000 થાય. ઇલેક્ટ્રોનિક કચરાનું શું કરવું જોઈએ એક પ્રશ્ન આવો હતો. ઇલેક્ટ્રોનિક કચરાનું શું કરવું જોઈએ એક પ્રશ્ન કંઈક આવો હતો. ઓકે, તો આવા ક્વેશ્ચનો આજની આ શિફ્ટ નંબર 1માં પૂછાયા હતા. તમારી શિફ્ટમાં કેવા પ્રશ્નો પૂછાયા હતા મને કોમેન્ટની અંદર જરૂર બતાવો. કયા પ્રશ્નો પૂછ્યા હતા, કઈ શિફ્ટમાં કેવો પ્રશ્ન હતો એ તમારી શિફ્ટની અંદર, તો મને કોમેન્ટમાં જરૂર બતાવો. ઓકે, તો આવા જ ક્વેશ્ચનો સાથે આપણે બીજી શિફ્ટના ક્વેશ્ચનો સાથે આપણે ફરી વખત મળીશું. અને આપણી આ ચેનલને આવા ક્વેશ્ચનો, આ બીજી શિફ્ટના આવા પ્રશ્નો જોવા માટે આપણી ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો. વિડીયો સારો લાગે તો લાઇક કરો, તમારા મિત્રો જોડે શેર કરો. તમારા બીજા કોઈ ડાઉટ હોય તો પણ મને કોમેન્ટમાં જરૂર બતાવો. થેન્ક યુ. જય હિન્દ.